આણંદના વલ્લભ વિદ્યાનગરમાં સ્પાની આડમાં ચાલતા દેહ વેપારના રેકેટને એસઓજી પોલીસે ઝડપી પાડી એક યુવતી સહિત 2 આરોપીની ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વલ્લભ વિદ્યાનગરમાં આર્યરાજ એમ્પાયરમાં રોઝ ફેમિલી સ્પામાં આડમાં આંતરરાજ્ય અને વિદેશી યુવતીઓને લાવી તેઓ પાસેથી ગેરકાયદેસર રીતે દેહ વેપારની પ્રવૃત્તિઓ ચલાવવામાં આવતી હોવાની ફરિયાદના આધારે આણંદની એસઓજી પોલીસે રોઝ ફેમિલી સ્પામાં છાપો મારી તપાસ કરતા 4 ભારતીય યુવતીઓ તેમજ એક વિદેશી યુવતી પાસે દેહ વેપાર કરવામાં આવતો હોવાનો પર્દાફાશ થયો હતો. પોલીસે સ્પાના કાઉન્ટર પરથી સ્પાનો સંચાલક મધ્યપ્રદેશના ઇન્દોરીની રાખી કેશરીલાલ ગાંગલેને અને મૂળ માતરના અને આણંદ ખાતે રહેતા આસિફ સત્તાર વોરાને ઝડપી પાડ્યા છે. આણંદ જિલ્લામાં સ્પાની આડમાં ગેરકાયદેસર કૂટણ ખાતા ચલાવતા ઈસમોના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબ સૂચના આપેલી. જે અનુસંધાને એસઓજીમાં ફરજ બજાવતા પીઆઈ અસારી તથા પીએસઆઈ સંગીતા ચૌધરીએ આ બાબતે બાતમી હકીકત મેળવી તારીખ 4/2/2025ના રોજ સાંજના સમયે વિદ્યાનગર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ એસ્પાયર મિલેનિયમ હોટલની ઉપર રોજ ફેમિલી સ્પાની અંદર રેડ કરતા 5 યુવતી મળી આવેલી. આ 5 યુવતી પૈકી એક થાઈલેન્ડની વતની છે અને 4 ભારતીયો હરિયાણા, યુપી, સુરત અને રાજકોટની 4 યુવતીઓ મળી આવેલી. આ યુવતીઓના ઇન્ટ્રોગેશન દરમિયાન હકીકત એવી જણાવેલ કે રાખી કેસરીલાલ ગાંગલે જે સિંગાપુર બ્રિટિશ કે ડાબલી પાર્ક કોલોની માંગોલિયા ઇન્દોરની વતની છે, તેને છેલ્લા 3 મહિનાથી આ રોજ ફેમિલી સ્પા ભાડે રાખી અને સ્પાની આડમાં દેહ વેપાર કરતી હોવાની હકીકત જણાવેલી છે. તેની સાથે તેનો મેનેજર તરીકે આસિફભાઈ સત્તારભાઈ વોરા જે મૂળ વતની માતરનો છે અને હાલમાં સામરખા ચોકડી ખાતે રહે છે, તે મેનેજર તરીકે કામ કરતો હતો. કોઈ પણ કસ્ટમર આ સ્પાની અંદર આવે ત્યારે જે પણ યુવતીઓ છે એના ફોટોગ્રાફ્સ બતાવી અને ગ્રાહકના ડિમાન્ડ પ્રમાણેની યુવતીઓ પાસે દેહ વેપાર કરતો હોવાની હકીકત જણાવેલ છે. જેથી આ બાબતે વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં એસઓજી તરફથી ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ મુજબનો ગુનો રજીસ્ટર કરી બંને આરોપી રાખી કેસરીલાલ ગાંગલે તથા આસિફભાઈ સત્તારભાઈ વોરાની ધરપકડ કરી ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. ચિરાગ સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, આણંદ.